વાય આઈ લવ કૃષ્ણ. હું શા માટે કૃષ્ણને પસંદ કરું છું, પ્રેમ કરું છું, એમાંથી પ્રેરણા, ઇન્સ્પિરેશન, મોટિવેશન મને મળ્યા કરે છે. શા માટે? એક તો ગીતાનું જ્ઞાન, એમાં નથી હું જ્ઞાન યોગમાં પહોંચી શકવાનો, એ મારું કામ નથી, શંકરાચાર્યનું કામ છે, અને મારી એ કેપેસિટી નથી હું ભક્તિ યોગમાં પહોંચવાનું, એ મીરા અને નરસિંહ નું કામ છે. મારી પાસે એ શ્રદ્ધા, એ વિશ્વાસ, એ સમર્પણ નથી. પણ મને ગમે છે, કદાચ શક્ય બને તો એ નામ છે કર્મયોગ. કામ કરો, you do your duties and don't expect any result, don't expect any favor. કશું મળશે નહીં, મળ્યું નહીં એમ નહીં, હું કામ જ એટલે કરું છું, મને બહુ મજા આવે છે, મને કશું મળે એના માટે નહીં. That is કર્મયોગ. I will never think about the result, the fruits, the reward, the award. No. I simply concern with the quality of work, and then I need satisfaction of work. That's all. ગુણવત્તા જવાય ને મને સંતોષ થાય, બસ. અને માટે કૃષ્ણ ગમે છે, અને કૃષ્ણમાંથી શીખવા જેવું શું છે? જો એક પોતાના માથે તો કશું લેતો જ નથી, ધાર્યું પોતાનું જ કરે છે, એને જે ધાર્યું એ કરે જ છે. એને દુર્યોધનને મારી નંખાવવો છે તો એ ભીમ પાસે જ કામ કરાવે છે. આખી કૌરવ સેના બધાને ખતમ કરી નાખ્યા. બેઠા બેઠા રથ ઉપર હાથમાં ચાબુક લઈને ઘોડા ચલાવતા ચલાવતા કોઈ કહી ના શકે કે આ સર્વનાશ કૃષ્ણએ કરાયો. એ બધું જ અર્જુન પાસે કરાવડાયું. અશ્વસ્થામાં મરી ગયો છે. માણસ કે હાથી? એ જુઠ્ઠું અર્ધ સત્ય યુધિષ્ઠિર પાસે બોલાવડાયું, પોતે નથી બોલ્યા. જુઓ તમે, કશું જ કોઈ જગ્યાએ કરવું બધું જ છે, પણ પોતે કર્યું છે એવું જાહેર નથી થવા દેવું. કોઈકની પાસે કરાવવું છે અને કોઈકના માથે એ ગોઠવી દેવું છે કે મને તો રસ જ નથી ને, મેં કંઈ કર્યું જ નથી. મેં તો અર્જુન અને દુર્યોધન આવ્યા ત્યારે ના જ પાડી હતી, હું લડીશ નહીં. અને જુઓ, હું લડ્યો નથી. લડ્યા વગર લાખો લોકોને મારી નાખે અને છતાંય કે હું લડ્યો નથી. આ કૃષ્ણ.